નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, JMB ઓનલાઈન ક્લાસીસના પ્લેટફોર્મ ઉપર ફરીથી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો ધોરણ 10 પાઠ નંબર 3 ડિજિટલ સુરેખ સમીકરણ નો સ્વાધ્યાય 3.2 આદેશની રીતે કરો. 1 થી 3 દાખલાની ચર્ચા કર્યા બાદ હવે આપણે જોઈશું દાખલા નંબર 4. પ્રથમ આપણે શું કરીશું? સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આપીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું કે અહીં આપેલ બંને સમીકરણ દશાંશ અપૂર્ણાંકમાં છે, તો આપણે એને શું કરીશું? અપૂર્ણાંકની અંદર ફેરવીશું. તો પ્રથમ આપણે લખીશું કે 2/10 3/10 ઇઝ ઇક્વલ ટુ 13/10 સમીકરણ નંબર 3. કે આપણે શું કર્યું? પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો નીચે આપણે 10 લખવાના થાય. ત્યારબાદ આપણે શું કરીશું? 4/10 પ્લસ 5/10 इंटू वाई इज इक्वल टू 23/10 समीकरण नंबर 4. विद्यार्थी मित्रों, હવે આપણે શું કરીશું? સમીકરણ 3 અને 4 ને 10 વડે ગુણતા. સમીકરણ 3 અને 4 ને 10 વડે ગુણતા. તો અહીં સમજી શકાય કે સમીકરણ નંબર 3 અને 4 ને આપણે કેટલા વડે ગુણવાનું છે? 10 વડે ગુણી દેવાનું. તો દરેક પદને આપણે શું કરીશું? 10 વડે ગુણી દઈશું. તેવી જ રીતે 4/10 x ગુણ્યા 10 પ્લસ 5/10 y ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 23/10 ગુણ્યા 10. તો હવે આપણે શું કરીશું? 10 ઉડી જાય ઉપર નીચે, 10 ઉપર નીચે ઉડી જશે. ત્યારબાદ સમીકરણને આપણે લખીશું કે શું વધ્યું? 2x + 3y ઇઝ ઇક્વલ ટુ 13 અને 4x + 5y ઇઝ ઇક્વલ ટુ 23. હવે આપણે સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 6 આપીશું. હવે સમીકરણ 5 અને 6 આપણે વ્યવસ્થિત બનાવ્યા બાદ હવે આપણે શું કરીશું? ગમે તે એક સમીકરણને ધ્યાનમાં લઈશું. તો સમીકરણ નંબર 5 પરથી તો શું લખી શકાય? 2x + 3y ઇઝ ઇક્વલ ટુ 13. 3y બરાબરની પેલી બાજુ જશે તો શું મળશે? 13 - 3y. બે અહીં ગુણાકારમાં છે, આ બાજુ જતા રહેશે તો શું મળશે? ભાગાકાર. તો એક્સની કિંમત શું મળે આપણને? x ઇઝ ઇક્વલ ટુ 13 - 3y/2. ત્યારબાદ હવે આપણે શું કરીશું કે વિદ્યાર્થી મિત્રો, સમીકરણને 5માં ધ્યાનમાં લીધું હતું, તેના બાદ વધેલા સમીકરણ 6ની અંદર એક્સની કિંમત મૂકીશું. સમીકરણ 6માં એક્સની કિંમત મૂકતા તો 4 ગુણ્યા એક્સની જગ્યાએ મૂકીશું 13 - 3y/2 વત્તા 5y ઇઝ ઇક્વલ ટુ 23. ત્યારબાદ શું કરીશું મિત્રો કે 2 દૂના 4. ત્યારબાદ આપણે શું કરીશું કે અહીં 2 આપેલ છે, આખા પદ સાથે ગુણાકારમાં છે, તો આપણે શું કરીશું? બંને સાથે ગુણાકારમાં. 13 દૂના 26, 3 દૂના 6y પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 23. ત્યારબાદ આપણે શું કરીશું? 26 પ્લસમાં છે, પેલી બાજુ જશે તો માઇનસમાં, અને 6y પ્લસ 5y ઓછા વત્તા ઓછા થશે તો શું મળશે? -y ઇઝ ઇક્વલ ટુ 23 - 26. માટે -y ઇઝ ઇક્વલ ટુ 23માંથી 26 જશે તો શું મળશે? -3. બંને બાજુ માઇનસ ઉડી ગયા તો મળશે y ઇઝ ઇક્વલ ટુ 3. વિદ્યાર્થી મિત્રો, yની કિંમત મળ્યા બાદ હવે આપણે શું શોધીશું? એક્સની કિંમત શોધીશું. તો yની કિંમત અહીં આપીશું સમીકરણ નંબર 7. yની કિંમત x એટલે કે સમીકરણ 7માં મૂકતા તો x ઇઝ ઇક્વલ ટુ 13 - 3×3/2. 13 ના 13, 3 તરી 9 ભાગ્યા 2. 13માંથી 9 જશે તો વિદ્યાર્થી મિત્રો 4 મળશે. 4/2 x ઇઝ ઇક્વલ ટુ 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને
एक्स और वाय की किंमत मळे छे। जो विद्यार्थी मित्रों अमरो विडियो सारो लागे। नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे जोईशुं दाखला नंबर 5। प्रथम आपणे आपीशुं समीकरण नंबर 1 और समीकरण नंबर 2। त्यारबाद शुं करीशुं, जे समीकरण सरल पड़े ते समीकरणनो उपयोग करी समीकरण नंबर 3 आपीशुं। विद्यार्थी मित्रों, समीकरण नंबर 2 परथी तो प्रथम आपणे लखीशुं वर्गमूल में 3x माइनस वर्गमूल में 8y इज इक्वल टू 0। माइनस 8y बराबर पीली बाजू जशे तो शू थशे प्लस 0 प्लस वर्गमूल में 8y। 0 की किंमत तो 0 ज होय, वर्गमूल में 8y और अहीं वर्गमूल में 3 गुणाकार में तो आ बाजू आवशे तो भागाकार। तो x की किंमत शू मळशे, वर्गमूल में 8y भाग्या वर्गमूल में 3। त्यारबाद आपणे अहीं आपीशुं समीकरण नंबर 3। समीकरण नंबर 3 नी किंमत समीकरण 1 में मूकता तो अहीं वर्गमूल में 2 एक्स नी जग्याए मूकीशुं वर्गमूल में 8y अपॉन वर्गमूल में 3 प्लस वर्गमूल में 3y काउंस पूरो। एक्स की जगह शू मूकवानुं तो वर्गमूल में 8 अपॉन y वर्गमूल में 3y प्लस बराबर 0। हवे आपणे शुं करीशुं, हवे आपणे शुं करीशुं कि कशुं ना होय तो नीचे 1 मूकीशुं, कशुं ना होय तो नीचे 1 मूकीशुं। त्यारबाद आपणे शुं करीशुं, बंने वच्चे गुणाकार छे। 8 दूना 16y अपॉन वर्गमूल में 3 वत्ता वर्गमूल में 3y अपॉन 1 बराबर 0। त्यारबाद शुं करीशुं कि वर्गमूल काढता 4y मळशे तो मळशे वर्गमूल में 3 वत्ता वर्गमूल में 3y अपॉन 1 इक्वल टू 0। हवे आपणे जोईए कि अहीं लसા शुं मळशे, वर्गमूल में 3 4y वर्गमूल में 3। अहीं आपणे वर्गमूल में 3 लाववा माटे 1 ने वर्गमूल में 3 वडे गुणीशुं तो ऊपर पण वर्गमूल में 3 वडे गुणवुं पड़े। तो एवी ज रीते वर्गमूल में 3 छे तो आपणे 1 वडे नीचे 1 वडे ऊपर गुणीशुं। 4y = 4y वर्गमूल में 3 वत्ता 3 ने 3 3y अपॉन वर्गमूल में 3 बराबर 0। 4 ने 3 7y बंने में वही ओलो वर्गमूल में 3 इज इक्वल टू 0। अहीं आपेल छे कि वर्गमूल में 3 शामां छे, वर्गमूल में 3 गुणाकार में बराबर की पीली बाजू जाए अहीं भागाकार में छे, बराबर की पीली बाजू जाए तो शुं मळशे गुणाकार। तेवी ज रीते वात अहीं y ની સાથે 7 गुणाकार में बराबर की पीली बाजू जशे तो भागाकार में। तो कोईपण संख्या ने 0 वडे गुणवामां आवे तो 0 मळे अने 0 भाग्या 7 थाय तो पण जवाब शुं मळशे 0। तो y बराबर किंमत शुं मळी 0 मळी। y की किंमत समीकरण नंबर हवे 3 में मूकीशुं। y की किंमत समीकरण 3 में मूकता तो x इज इक्वल टू वर्गमूल में 8 क्रॉस 0 अपॉन 3 x इज इक्वल टू 0। विद्यार्थी मित्रों अहीं x और y की किंमत 0 मळे छे। तो आ रीते आदेशनी रीते दाखला गणी शकाय छे। तो विद्यार्थी दाखला नंबर 5 ની चर्चा કર્યા બાદ હવે આપણે જોઈશું દાખલા નંબર 6। प्रथम विद्यार्थी मित्रों समीकरण 1 और समीकरण नंबर 2 आपीशुं। विद्यार्थी मित्रों समीकरण 1 और 2 अपूर्णांकनी अंदर आपेल छे ने साथे साथे नीचे आपेला छेद बंनेनी अंदर समान नथी। तो विद्यार्थी मित्रों प्रथम आपणे छेद समान करीशुं ने त्यार पछी समीकरण अपूर्णांक में आपेल छे अने पूर्णांक में फेरवीशुं। चालो विद्यार्थी मित्रों उपरनुं जे समीकरण आपेल छे एना उपरथी 2 और 3 कशुं ना होय तो नीचे 1 मूकीशुं तो 2 क्रमिक संख्यानो लस्सा हमेशा तेमनो गुणाकार होय छे तो लस्सा मळशे 2 तरीना 6। तो विद्यार्थी मित्रों 2 ने 3 वडे गुणवाथी 6 मळशे तो 3 वडे आपणे उपर गुणीशुं -5y अपॉन 3। 3 ने पण 2 वडे गुणवाथी 6 मळशे ने उपर पण 2 वडे गुणीशुं। तेवी ज रीते -2 अपॉन 1 1 ने 6 वडे गुणवाथी 6 मळे तो 6 वडे आपणे उपर गुणीशुं। त्यारबाद 3 तरी 9x
बाय 6 5 2 10y अपॉन 6 माइनस 6 12 6 गुण્યા 2 એટલે 12 अपॉन 6 બંનેમાં હોય એવા એક વખત લખીશું बाय 6 इज इक्वल टू माइनस 12 बाय 6 બંને બાજુ 6 6 ઉડાડ તો 9x माइनस 10y इज इक्वल टू माइनस 12 समीकरण नंबर आपीशुं 3 एवी ज रीते आपणे समीकरण बी अपूर्णांकमां जे आपेल छे एने पण आपणे पूर्णांकमां फेरवीशुं तो 3 અને 2 तो के 2 અને 3 क्रमिक संख्या होवाथी तेमनो लस्सा पण शुं थशे तेमनो गुणाकार तो के 3 दूना 6 3 ने केटला वडे गुणवाथी 6 मळे तो के 2 वडे तो 2 वडे आपणे गुणीशुं उपर एवी ज रीते 2 ने केटला वडे गुणवाथी 6 मळे तो के 3 वडे तो 3 वडे गुणीशुं पर एवी ज रीते અહીં તો 6 આપેલ છે તો 1 વડે ઉપર ગુણીશું 1 વડે નીચે 2 ને x વડે ગુણો તો 2x 3 दूना 6 3 ने y વડે ગુણો 3y 3 दूना 6 13 एकू 13 6 एकू 6 બંનેમાં છેદ સમાન એક વખત લખીશું इज इक्वल टू 13/6 બંને બાજુ 6 ઉડી જાય તો 2x + 3y इज इक्वल टू 13 મળશે જેને સમીકરણ નંબર 4 આપીશું विद्यार्थी मित्रों हवे समीकरण 3 ने ध्यान में लो तो समीकरण नंबर 4 ने ध्यान में लईशुं तो समीकरण 3 परथी माटे 9x माइनस 10y इज इक्वल टू माइनस 12 माइनस 10 बराबर पीली बाजू जशे तो शुं मळशे प्लस 10y माटे 9y एक साथे गुणाकार में बराबर पीली बाजू जशे तो शू मळशे भागाकार कोने आपणे समीकरण नंबर आपीशुं 5 समीकरण 5 ની કિંમત 4 માં મૂકતા 4 માં મૂકતા તો 2 ગુણ્યા x ની જગ્યાએ શું આપેલું છે તો x ની જગ્યાએ -12 + 10y બાય 9 કૌંસ પૂરો પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 13 विद्यार्थी मित्रों अहीं 2 ना घड़ियानी अंदर 9 आपता नहीं तो 2 ने आपणे आखा कौंस वडे गुणीशुं 12 दूना 24 12 दूना 24 10 दूना 20 बाय भाग्या 9 एकू 9 वत्ता 3y पौने 1 इज इक्वल टू 13 विद्यार्थी मित्रों अहीं 9 आपेल छे ज्यारे अहीं 1 आपेल छे तो लस्सा मळशे 9 24 + 20y अपॉन 9 एकू 9 तो ऊपर 1 वडे गुणीशुं अहीं 9 नहीं तो 9 वडे नीचे 9 वडे ऊपर कशुं ना होय तो अहीं पण 1 मूकी देवाय शुं मुकाय 1 लस्सा केटलो मळशे 9 तो 9 वडे आपणे ऊपर गुणीशुं -24 + 20y अपॉन 9 9 तरीना 27y अपॉन 9 एकू 9 13 9 117 9 एकू 9 બંને में वायवा 9 एक वखत लखीशुं -24 + 20y + 27y इज इक्वल टू 117 बाय 9 બંને बाजूथी 9 9 उड़ी जाए तो शुं मळशे जवाबनी अंदर -24 20y ने 27y मळशे केटला +48y इज इक्वल टू 117 -24 बराबरनी पीली बाजू जशे तो शुं मळशे प्लस तो 117 અને 24 નો સરવાળો કેટલો મળશે 141 કેટલો મળશે 141 ચાલો y સાથે અહીં 47 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં કેટલા મળશે 141/47 જવાબ y ની કિંમત મળશે 47 તરી 141 तो y ની કિંમત કેટલી મળશે 3 तो y ની કિંમત હવે શામાં મૂકીશું y બરાબર 3 ની કિંમત સમીકરણ 5 માં મૂકતા तो x इज इक्वल टू -12 + 10 क्रॉस 3 अपॉन 9 x इज इक्वल टू -12 10 तरी 30 भाग्या 9 ओछा वत्ता ओछा 30 में 12 जाए तो 18 केवा आवशे प्लस x इज इक्वल टू 2 तो विद्यार्थी मित्रों
તમે આ રીતે x અને y ની કિંમત શોધી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.